હું તમે સુખી અને દુખી જો થતા હોય તો કદાચ એક જ કારણ છે કે આપણે આપણા મનથી સુખી અને દુખી થઈએ છીએ. મને તમને કોઈ સુખ કે દુઃખ આપતું નથી. વિચાર કરો, તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ને તમે કોઈ વાત કરો છો, બેટા તું આજે જઈ અને લાઇટ બિલ ભરી આવજે, આટલું કીધું. આપણે વડીલ છીએ, છોકરો નાનો છે, આપણી વાત સમજે અને માને પણ ખરો, પણ કદાચ એ વાત માને નહીં અને એ દિવસે લાઇટ બિલ ભરે નહીં તો સૌથી પહેલી ઠેસ કોને પહોંચશે? જેને કીધું હોય એને પહોંચશે ને. અને ઠેસ પહોંચે એટલે સૌથી પહેલું શું થાય? દુઃખ થાય કે મારા છોકરાએ મારું કીધું ના કર્યું. દુઃખ થાય ને. હવે આ દુઃખ ક્યાંથી આવ્યું? આપણે આપણા છોકરા પાસે કોઈ ઈચ્છા રાખી અને એ ઈચ્છા પૂરી ના કરી એટલે એ વાતનું દુઃખ આપણાને થયું. હવે આ દુઃખ કોને આપ્યું? એને કીધું ના કર્યું, તેની ઈચ્છા. હવે એને ના કર્યું તો આ ભૂલ તો આપણી જ છે કે આપણે એના આધારે રહ્યા. આપણે આપણા આધાર ઉપર રહ્યા હોય તો આપણે દુઃખ થાય. કહેવાનો અર્થ છે કે સુખ અને દુઃખ, કોઈ વ્યક્તિ કઈ નથી ને તોય સુખી છે. તમે રસ્તામાં નીકળો ને તો ઝોપડપટ્ટીમાં જોજો, છોકરાઓ કપડા વગરના રખડતા હશે પણ એ રાજી થઈને રમતા હશે. એના મા બાપ ઘરમાં નહીં હોય, એક નાની છોકરી હશે ઉંમર લાયક સમજણી, એના આધીન એ છોકરાઓને મૂકીને જતા રહ્યા હશે. એ છોકરાઓ કુંડાળું કરીને રમતા હશે, એના મુખ પર કોઈ ગ્લાની નહીં હોય, કોઈ દુઃખ નહીં હોય, કોઈ શોક નહીં હોય, કોઈ દર્દ નહીં હોય, પણ એના મનમાં સુખ હશે. શું કામ? કે એને કોઈ અભિલાષા નથી, એને કોઈ ઈચ્છા નથી. મમ્મી પપ્પા આવ્યા, માં હોય તો માં એકલી આવી, બાપ હોય તો બાપ એકલો આવ્યો, પૈસા કમાઈને આવ્યો, એનું જમવાનું બનાવ્યું, એ જમ્યો અને રાજી થઈ ગયા. પિતા હોય કમાવા જતો હોય, એક ટાઈમનું જમવાનું થઈ ગયું, સાંજે જમવાનું નથી, પણ તોય એના મનની અંદર દુઃખ નહીં હોય. શું કામ? એ વર્તમાનમાં જ જીવે છે સાહેબ. અને હું તમે ભવિષ્યમાં જીવવામાં મરીએ છીએ, ભવિષ્યમાં જીવવામાં દુઃખી થઈએ છીએ. માટે જીવન જીવતો વર્તમાનમાં. એ ઝૂંપડપટ્ટીમાં રહેતા મા બાપ એના છોકરાઓ એ વર્તમાનમાં જ જીવતા હોય છે. અને માણસને ભગવાને સરસ મજાનો બંગલો આપ્યો હોય, સરસ ગાડલું આપ્યું હોય, સરસ એસી આપ્યું હોય, સરસ ખુશી આપી હોય, સરસ દીકરાઓ આપ્યા હોય, સરસ મા બાપ આપ્યા હોય, પણ તે છતાં ઊંઘવા જાય ને તો 2 ગોળી લેવી પડે છે સાહેબ. અને ગોળી લીધા પછી પણ એના મનમાં એક જ વિચાર ચાલતો હોય છે કે કાલ આટલા વાગે આ સમયે મીટિંગ છે, આ જગ્યા ઉપર જવાનું છે, તો હું પહોંચી વળીશ કે નહીં પહોંચી વળું. આ ચિંતામાં માણસ ચિતામાં જતો રહે છે. આ ચિંતામાં માણસ દિવસ દુઃખીમાં વિતાવે છે, દુઃખમાં વિતાવે છે. માણસ દુઃખી થવાનું એક જ કારણ છે કે માણસ ભવિષ્યમાં જીવે છે, વર્તમાનમાં જીવતો નથી, એટલે દુઃખી થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે માણસ હંમેશા જીવન જીવે ને તો વર્તમાનમાં જીવે તો એને આનંદ મળે, બાકી ભવિષ્યમાં જાય તો એને આનંદ ના મળે. આપણે વાત કરીને કે ઘઉંની કોથળી ઠલવેલી હોય, ગાય ખાઈને જતી રહે, કૂતરું ઊંઘીને જતું રહે, બકરી ખાઈને જતી રહે, પણ માણા આવે તો એને ભરીને જતો રહે, કાલનું થઈ જશે. એટલે માણસમાં અને પ્રાણીઓમાં આટલો ફેર છે કે આપણે ભવિષ્યમાં જીવીએ છીએ અને મનુષ્ય સિવાયના જીવો હંમેશા વર્તમાનમાં જીવે છે.